નમસ્કાર દોસ્તો, હું દિવ્યમ અંતાણી આપનો મિત્ર ફરીથી હાજર છું ફાઇનાન્સને લઈને એક ટોક સાથે। ગયો વિડીયો આપણો સિબિલના બેઝિક નોલેજ વિશે હતો અને આ વખતે આપણે જાણીશું કે સિબિલની અંદર એવો કયો સ્કોર છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે ને ક્યારેક ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકે છે। સિબિલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। આપણે જોયું છે ક્યારે પણ લોન લેવા માટેની વાત આવે એટલે સૌથી પહેલી વસ્તુ જે છે એ સિબિલ ચેક કરવામાં આવે છે અને એની ઉપરથી આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણી લોનની અમાઉન્ટ અને દોસ્તો આપણે કેટલા ટેન્યુઅર માટે લોન મળી શકે છે એની પણ ચર્ચાઓ કરવામાં આવે છે। જો આપણે સિબિલ સ્કોર વિશે વધારે જાણવા માંગતા હોઈએ, જો આપણો સિબિલ સ્કોર સુધારવા માંગતા હોઈએ અથવા તો આપણો પર્ટિક્યુલર સિબિલ સ્કોર હોય એને સમજવા માંગતા હોઈએ તો આ વિડીયો ખાસ તમારા માટે છે। જે યંગ જનરેશન છે, જે ખાસ ઉગીને આગળ વધે છે, જેમને બિઝનેસ કરવો છે, કોઈ નોકરિયાત છે, એમને કદાચ હોમ લોન કે કાર લોન પણ લેવી હશે, એના માટે પણ આ વિડીયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે। આપણે સિબિલ સ્કોરને જાણવો, સમજવો અને એને કેવી રીતે સુધારવો, એની ટેકનિક જોવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી લોન લેવી। તો દોસ્તો, કોઈ પણ બેંકની અંદર આપણે એપ્લાય કરીએ એ પહેલાં આપણે જ્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની વાત આવે ત્યારે એ છે આપણો સિબિલ। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરશું કે આપણો સિબિલ જો માઇનસમાં હોય તો એનો શું મતલબ છે અને એને કેવી રીતે આપણે રેક્ટિફાઈ કરી શકીએ। તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવવાના છે। બે ત્રણ એવી વસ્તુ આવવાની છે કે જે કદાચ આપણને ખ્યાલ ન હોય, પણ એક બેન્કર તરીકે હું જે સિબિલ જોઉં છું એ સિબિલ ઉપરથી તમને સમજાવી શકું કે આમ કરવાથી આ સિબિલનો આ ઇફેક્ટ આવી શકે। તો એક ક્રેડિટ ઓફિસર તરીકે તમને હું સમજાવવા માંગુ છું જેથી કરીને તમારો ક્રેડિટ પોર્ટફોલિયો વ્યવસ્થિત રીતે મેન્ટેન થાય અને તમને લોન લેવામાં ક્યાંય પ્રશ્ન ન થાય। તો આજે આ વિડીયો આખો જોશું। જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આપણે કરી લેશું અને જો આ ચેનલના અધર વિડીયોઝ પણ જોવાના બાકી હોય તો એન્ડ સ્ક્રીન ઉપર પણ આવશે, મારી ચેનલની અંદર પણ બધાય આવશે। તો આ વિડીયોને આપણે વધારેમાં વધારે શેર કરશું અને લાઇક કરશું। તો હવે આપણે ચાલીએ આપણા વિડીયો તરફ કે જો તમારો સિબિલ -1 હોય તો એનો મતલબ શું છે। જનરલી આપણે ગયા વિડીયોમાં જોયું અને અન્ય ઘણા બધા વિડીયોમાં પણ તમને જોવા મળશે કે સિબિલ સ્કોરની રેન્જ 300 થી 900 સુધીની હોય છે। એમાં 300 થી 700નો સિબિલ પ્રમાણમાં ખરાબ કહેવાય છે, 700 થી 800નો સિબિલ છે એ પ્રમાણમાં સારો કહેવાય છે અને 800 થી ઉપરનો સિબિલ હોય મિત્રો તો એ બહુ સારો કહેવાય છે। પણ ઘણી વખત આપણને આશ્ચર્ય એ થાય છે કે સિબિલની અંદર એક વિચિત્ર સ્કોર આવે અને એ છે -1। હા, આપણે વાત એવી કરી એક બાજુ કે 300 થી 900નો સિબિલ સ્કોર હોય છે અને બીજી બાજુ આપણે એવી વાત કરીએ છીએ કે સિબિલ સ્કોર આવે છે -1। -1 સિબિલ સ્કોર હોવા પાછળનું પણ એક કારણ છે। જ્યારે કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ કોઈ ક્રેડિટ ફેસિલિટી ન લીધી હોય દોસ્તો, ક્યારે પણ કોઈ લોન ન લીધી હોય, ઇવન મોબાઈલ પણ કેશથી લેતા હોય, મોબાઈલ માટે પણ ઈએમઆઈ ન કરાવતા હોય, કોઈ ક્રેડિટ કાર્ડ પણ વાપરેલું ન હોય, કોઈ હોમ લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન કે એવી કોઈ પણ પ્રકારની લોન માટે એમણે બેંકની અંદર ક્યારે પગ ન મૂક્યો હોય તો મિત્રો એવા વ્યક્તિઓનો સિબિલ સ્કોર છે એ -1 આવે છે। આ પ્રકારનો સ્કોર આવવાનું બીજું પણ એક કારણ છે। સિબિલ છે એ લાસ્ટ 3 વર્ષની ક્રેડિટ હિસ્ટ્રી ઉપર સ્કોર ડિસાઇડ કરતું હોય છે। જ્યારે આપણે લોન લીધી પણ હોય પણ એ કદાચ 3 વર્ષ પહેલાં આપણે ભરી દીધી હોય અને પછીના 3 વર્ષના ગાળામાં આપણે એક પણ લોન ન લીધી હોય તો પણ દોસ્તો સિબિલ સ્કોર -1 આવી શકે છે। આ વસ્તુ એ સાબિત કરે છે કે આપણે માનો કે લોન લઈએ અને બહુ ઝડપથી ભરવાની વૃત્તિ રાખીએ અને પછી આપણે કોઈ લોન નથી લેવી એવી માનસિકતા રાખીએ તો થાય કેવું કે 3 વર્ષ સુધી લોન ન લેવાને કારણે આપણો સિબિલ સ્કોર છે એ -1 થતો જાય છે। -1 સિબિલ સ્કોરને ખરાબ ન કહી શકાય કારણ કે અત્યાર સુધી એ વ્યક્તિને ક્યારેય પણ ફાઇનાન્સની જરૂર પડી નથી, એટલે એ વ્યક્તિ એની નાણાકીય ક્ષમતા સમજે છે, એને ખબર છે કે જો ફાઇનાન્સ લઈશ તો મારે ભરવું પડશે વ્યવસ્થિત રીતે, અધરવાઇઝ મારો જે સ્કોર છે એ ખરાબ થઈ જશે અને દોસ્તો ભવિષ્યની અંદર એને લોન મળવામાં તકલીફ પડશે એ પણ એને ખ્યાલ હોય છે। પણ -1 સિબિલને અલગ રીતે બેંક્સ દ્વારા જોવામાં આવે છે, NBFCs દ્વારા પણ એને અલગ રીતે જોવામાં આવે છે। આની આપણા લોન ઉપર, આપણા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર, આપણને લોનમાં મળતી રકમ ઉપર ઘણી બધી અસર પડે છે। હવે આપણે એ જોઈએ કે -1 સિબિલ સ્કોરની અસરો શું શું છે। એક વસ્તુ વિચાર મિત્રો કે તમારી પાસે માની લો કે કોઈ વ્યક્તિ પૈસા માંગવા માટે આવ્યું છે અને એ વ્યક્તિ કોઈનો રેફરન્સ લીધા વગર આવ્યું છે અને એમ કહે છે કે મને આટલા પૈસા આપો, હું તમને આ સમયમાં પાછા આપી દઈશ। કોઈ પણ જાતની ઓળખાણ વગર શું તમે એને પૈસા આપશો? કદાચ જો તમારે આપવાની ઈચ્છા હશે તો પણ તમે શું કરશો, એની પાસે 1 કે 2 રેફરન્સ માગશો કે ભાઈ મને
તમારો રેફરન્સ આપો અને મને તમારા કોઈ એવો ઓળખીતાના વ્યવસ્થિત વ્યક્તિઓના નંબર આપો કે જેની પાસેથી હું જાણી શકું કે તમે આગલા પૈસા એમની પાસેથી લીધા છે અને તમે વ્યવસ્થિત એને પાછા ચૂકવ્યા છે કે નહીં. આ જે આખી રેફરન્સ સિસ્ટમ આપણે ચાલુ કરીએ છીએ, જે આપણે કોઈ પણ આંખ બંધ કરીને કોઈને પણ પૈસા દેતા પહેલાં આપણે 100 વખત વિચારીએ છીએ, એવી જ રીતે બેંક્સ અને NBFCs પણ કોઈને પણ પૈસા દેતા પહેલાં 100 વખત વિચારે છે. હવે થાય છે કે જ્યારે સિબિલ રિપોર્ટ નીકળે ત્યારે તમારી જે ક્રેડિટ હિસ્ટ્રી છે એની ઉપરથી બેંકને ભરોસો આવે છે કે આ વ્યક્તિએ આટલી લોન્સ અથવા ક્રેડિટ કાર્ડ્સ લીધેલા છે અને એણે એને વ્યવસ્થિત રીતે ચૂકતે કરેલા છે. હવે માનો કે તમારો સિબિલ રિપોર્ટ એકદમ -1 આવે છે અથવા તો 3 વર્ષની અંદર તમે કોઈ લોન લીધી નથી, એને કારણે તમારો સિબિલ રિપોર્ટનો સ્કોર જે છે -1 આવે છે, એટલે બેંક સીધો પ્રશ્ન એ કરે છે કે તમારી પાસે કોઈ રેફરન્સ નથી, તમે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી બનાવી નથી, તો અમે તમારી પર કેવી રીતે ભરોસો કરીએ? બહુ સ્વાભાવિક પ્રશ્ન છે, કારણ કે બેંક ઇઝ ડીલિંગ વિથ ધ પબ્લિક મની. લોન આપતા પહેલાં બેંક 100 વખત વિચારે છે, 1000 વખત વિચારે છે, અને ક્રેડિટ ઓફિસર તો જાણે જાસૂસની જેમ કામ કરે છે, કારણ કે હું પોતે એમ કામ કરું છું, મને ખબર છે. તો દોસ્તો, જ્યારે તમારો સિબિલ -1 આવે છે ત્યારે એના ગેરફાયદાઓ થોડાક વધારે છે. ઘણી વખત ઘણી બધી બેંક્સની અંદર -1 સિબિલ સ્કોરની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ સ્કોર્ડ સિબિલ્સ કરતાં ઊંચો આવે છે. એનું કારણ છે કે બેંકને એ વિશ્વાસનું લેવલ નથી આવતું કે આ વ્યક્તિને આપણે લોન આપશું તો એ વ્યક્તિ લોન વ્યવસ્થિત રીતે ચૂકવશે, કારણ કે કોઈ પાસ્ટ રેફરન્સ એની પાસે હોતો નથી. તો દોસ્તો, એને કારણે થાય છે એવું કે કદાચ તમારી લોનની રકમ પણ ઘટે અને વ્યાજનો દર પણ વધે. -1 સિબિલ હોવાને કારણે આ એડવર્સ ઇફેક્ટ આવતી સૌથી મોટી છે. મોટાભાગની ગવર્મેન્ટ બેંક્સની અંદર, PSUની અંદર -1 લોન આપતા માટે પહેલાં વિચારવામાં આવે છે. અરે ઇવન ઓટો લોન, પછી એ 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, એની અંદર -1 સિબિલનો લોન આપવામાં જ આવતી નથી. ઘણી બધી બેંક્સની અંદર, હું બધી બેંકની વાત નથી કરતો, ઘણી બધી બેંકની અંદર -1 સિબિલમાં અમુક ઓટો લોન કે પર્સનલ લોન આપવામાં જ નથી આવતી, કારણ કે એની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી. અને વિધાઉટ સિક્યોરિટી લોન આપવામાં આવે છે, પર્સનલ લોન જેવી લોન. તમારી પાસેથી કોઈ જામીનગીરી રૂપે કંઈ લેવામાં આવતું નથી. એટલે આ પ્રકારની લોન જ્યારે આપવાની વાત આવે છે ત્યારે -1 જે સિબિલ છે એ ઇસ્યુ ઊભો કરે છે. એટલે બહુ મહત્વનું છે કે આપણો સિબિલ -1 ન હોવો જોઈએ. -1 સિબિલને ડેવલપ કરી અને આપણે સારા સ્કોર ઉપર લઈ જવો જોઈએ, જેથી કરીને આપણે ક્રેડિટ હિસ્ટ્રી બને, બેંક્સ છે આપણી ઉપર ભરોસો કરતી થાય અને આપણને સરળતાથી લોન્સ મળી શકે છે. અત્યાર સુધી આપણે પ્રશ્નોની ચર્ચા કરી, હવે આપણે થોડાક જવાબની ચર્ચા કરીએ કે -1 સિબિલ આવ્યો છે, આપણે લોન લેવી છે, તો એના માટે આપણે શું કરવું કે જેથી કરીને આપણો સિબિલ જે છે એ એક લેવલ ઊંચો આવે અને આપણને સરળતાથી લોન મળી શકે, એક ક્રેડિટની આપણી હિસ્ટ્રી જનરેટ થાય, જેને કારણે બેંક્સ આપણી ઉપર વિશ્વાસ કરે. સૌથી સરળ રસ્તો જો તમને બતાવું ને તો એ છે ક્રેડિટ કાર્ડ. જુઓ, બહુ સિમ્પલ વાત છે. આપણે કોઈની પાસે કોઈ વસ્તુ જામીનગીરી રૂપે લઈ અને એને પૈસા આપીએ તો એ ફરજિયાત પૈસા આપવાનો જ છે, કારણ કે એની પાસે પૈસા છે અને આપણી પાસે એની કોઈ કિંમતી વસ્તુ ગીરો મૂકેલી છે. જ્યારે કોઈ પણ જાતની વસ્તુ ગીરો મૂક્યા વગર આપણે કોઈને પૈસા આપીએ વાપરવા માટે અને એ આપણને એ પૈસા નિયમિત રીતે પાછા ચૂકવે, એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિની દાનત ખૂબ સારી છે. ક્રેડિટ કાર્ડની અંદર એ જ નિયમ છે. જનરલી ક્રેડિટ કાર્ડ છે એ તમારા બેંક બેલેન્સ ઉપર ડિસાઇડ થતું હોય છે, એની લિમિટ છે, પછી 10,000 હોય કે 50,000 હોય કે 5 લાખ હોય, એ બધું તમારી જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ છે એની ઉપર ક્રેડિટ કાર્ડની લિમિટ ડિસાઇડ થતી હોય છે. મોર ઓવર, પ્રાઇવેટ બેંક્સ કોઈ લાંબી ટ્રાન્ઝેક્શન વગર પણ ક્રેડિટ કાર્ડ્સ ઉપલબ્ધ કરાવતા હોય છે. તો આ રીતે જ્યારે તમે એક અનસિક્યોર્ડ લોન લ્યો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને તમે એને વ્યવસ્થિત રીતે નિયમિત અંતરાલ ઉપર એને રીપે કરો છો, એટલે તમારી ક્રેડિટ હિસ્ટ્રી એવી રીતની જનરેટ થાય છે કે જે એકદમ શાઇનિંગ હોય છે. એક વખત ક્રેડિટ કાર્ડ લીધા પછી આપણે 6 મહિના સુધી રાહ જોવી જરૂરી છે, કારણ કે સિબિલ છે એ ગ્રેજ્યુઅલી દર મહિને એના પંચિંગ થાય છે અને દર 3 મહિનેનો સ્કોર છે એ પ્રોપરલી અપડેટ થતો હોય છે. એટલે 6 મહિના માટે જો આપણે વેઇટ કરીએ તો આપણો સ્કોર બહુ આગળ વધી શકે છે. બીજું એવું છે કે જ્યારે સિબિલ અપ કરવાનો હોય ત્યારે આવી લોન્સ લેવાથી બેનિફિટ એ થાય છે કે આપણને ઇન્ટરેસ્ટ ફ્રી પૈસા વાપરવા મળે છે. ક્રેડિટ કાર્ડની અંદર 1 મહિનાનું સાયકલ હોય છે અને એ પછી 15 દિવસ છે બિલ ભરવા માટે, એટલે લગભગ 45 દિવસનું સાયકલ આપણને ક્રેડિટ કાર્ડની અંદર યુઝ કરવા મળે છે. અને એને કારણે 45 દિવસ પૈસા વાપર્યા પછી જ્યારે આપણે પૈસા વ્યવસ્થિત રીતે ભરીએ છીએ અને એ ડેટા જ્યારે સિબિલ પાસે પહોંચે છે ત્યારે સિબિલ એને પોઝિટિવલી ટ્રીટ કરે છે અને આપણે સિબિલ સ્કોરની અંદર એ પ્રકારના પોઝિટિવ મોડિફિકેશન્સ કરે છે.
સૌથી સરળમાં સરળ રસ્તો, સૌથી હાથ વગો રસ્તો, સૌથી સહેલો રસ્તો -1 સિબિલને અપગ્રેડ કરવાનો આ છે. આવી રીતે જ્યારે આપણે પ્રોસેસ કરશું અને 6 મહિના રાહ જોશું, ઓટોમેટિક આપણે જોઈ શકશું કે આપણો સિબિલ છે એ -1 માંથી 750 થી 800 સુધી પહોંચી ગયો હશે જો આપણે ક્રેડિટ કાર્ડનો વ્યવસ્થિત યુઝ કર્યો હશે તો મિત્રો આ હતો બહુ સરળ રસ્તો -1 સિબિલને વ્યવસ્થિત રીતે પહોંચાડવાનો. -1 સિબિલ એ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ વિશ્વાસ જનરેટ ન કરી શકતો એક ડોક્યુમેન્ટ છે. જો બેંકને આપણી પર વિશ્વાસ કરવો હોય તો એને સ્વાભાવિક રીતે આપણો પાસ્ટ જોવો પડે, અને જો પાસ્ટ જ ન હોય તો આપણે ઉપર વિશ્વાસ કેમ કરે? એ આ દુનિયાનો દસ્તુર છે. આપણે પણ કોઈનો પાસ્ટ જોયા વગર કોઈ પર વિશ્વાસ નથી કરતા. તો બેંક તો ફાઇનાન્શિયલ કંપની છે, પૈસા સાથે ડીલ કરે છે, એ ન જ કરે કોઈ પર વિશ્વાસ, બહુ સ્વાભાવિક વાત છે. તો હવે આપણે અંતમાં એટલું જ કહેવાનું થાય છે કે -1 સિબિલને અવોઇડ કરો. સિબિલનો સ્કોર જેમ વધે એમ પ્રયત્ન કરો. 18 વર્ષ પછી આપણને ક્રેડિટ કાર્ડ મળવા પાત્ર છે. તો જે યુવકો છે, જે યુવતીઓ છે, જે લોકો આગળ વધી રહ્યા છે, જે લોકોને બિઝનેસ કરવો છે, જે લોકોને નોકરી કરીને પછી પોતાના ડેવલપમેન્ટની અંદર લોન્સ લેવાની છે, એ બધાને મારી વિનંતી છે, એ બધાને આ વિડીયો શેર કરજો. ખાસ તમારા ગ્રુપમાં જે હોય કે એક ક્રેડિટ કાર્ડ એમની પાસે હોવું જોઈએ, જેનું વ્યવસ્થિત રીતે રીપેમેન્ટ થતું હોવું જોઈએ, જેથી આ -1 સિબિલની ઝંઝાળમાંથી બચી શકાય. આ તરફ મારા બંને વિડીયો નવા આવી રહ્યા છે, અને આ તરફ મારું ચેનલનું સબસ્ક્રાઈબનું બટન છે. આપણે બંને વિડીયો જોશું અને ચેનલનું સબસ્ક્રાઈબ પણ કરશું. તો આ વિડીયો માટે બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું એક નવી ફિનાન્શિયલ માહિતી લઈને, એક સિબિલનો નવો એસ્પેક્ટ લઈને. ત્યાં સુધી સૌને નમસ્કાર.